इंदौर अमदावाद नेशनल हाईवे 47 आ एकमात्र एवो हाईवे है जे दाहोद जिला में 67 किलोमीटर में आरसीसी बनाववामां आव्यो छे अने अहींया देशनो एम कही शकाय तो सौथी मोंघो टोल वसूलवामां आवे छे। अमे आ तस्वीरों आपने बतावा जई रह्या छे। आ नेशनल हाईवे 47 पर आ हाईवे 100 किलोमीटर प्रति कलाकनी झड़पे दौड़नारा वाहनों माटे बनाववामां आव्यो छे। हवे आ हाईवे पर तमे मस्त मोटा खाड़ाओ जोई लो। हाल ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પણ તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જે રસ્તાઓ છે તે રસ્તાના પૂર્ણ કામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। જે તે સંબંધિત વિભાગોને આદેશો પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ તસવીરો અમે આજની તમને બતાવી રહ્યા છે। આ પીપલોદ, દેવગઢ બારિયાના પીપલોદ નજીકના દ્રશ્યો છે। નેશનલ હાઈવે 47 જે આરસીસીનો બનાવેલો છે, અહીંયા મોટા ખાડાઓ છે। હવે તમે કલ્પના કરો કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયાથી વાહન પસાર થાય ને આ ખાડામાં જો તેની ગાડીને નુકસાન થાય અથવા તો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોને ગણવાનો? નેશનલ હાઈવે ઓથોરિટીને ગણવાનો કે ટોલ ઉઘરાવનાર ટોલ કંપનીને ગણવાનો? દાહોદમાં દર મહિને કલેક્ટર, એસપી, આરટીઓ તેમજ એનએચઆઈ વચ્ચે રોડ સેફટીની મિટિંગ પણ યોજવામાં આવે છે અને તેમાં માર્ગ અકસ્માતોના ઘટાડા કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે। ત્યારે આવા પ્રકારના ખાડાઓ એનએચઆઈને જોવાતા નથી અથવા રોડ સેફટી મિટિંગમાં આ મુદ્દો ચર્ચાતો નથી। એક સવાલ અહીંયા લોકોમાં ઊભો થવા પામ્યો છે। હાલ આ ખાડાઓને જોઈને એનએચઆઈ આના ઉપર ધ્યાન આપે અને કોઈ મોટું અકસ્માત સર્જાય તે પહેલાં આ ખાડાઓને રિપેર કરે, જેથી કરીને અહીંયાથી પૈસા આપીને એટલે કે ટોલ આપીને પસાર થતા વાહનોનો સફર આરામદાયક રહે।